જવા દે હેડ ને હવે ઘડી થાક લાગ્યો હોય ખાઈ આડોળી પર હે રામ એટલે તું એવું કરી હું રામ રામ મંડ્યો તો ઊંઘ્યો હું હા અરે કોટમ વોટો ચોહી લઈ ગયો આવ્યો તું લઈને આવ્યો શેતા ભાઈ હેડ્યો આવું ભાઈ તું શેતમે હેડે આવી કે પીન હેડે આવી કે ને મને શેતામાં આવ્યો કાકા એ નહીં તને મેં ના નથી પાડી કે મારા ઘરે તારે આબાન નહીં કોમ પડ્યું એટલે આવ્યો શું કોમ પડી તારા બે વાળામાં લાકડા પડે લઈ દો જે લાકડા તું વાત કરી બે પડે ઢગલા બે લઈ દો એક લાકડું અટતો નહીં તું મારા વાળામી તું કાલ રાતે શું કરીને જો તને નહીં ખબર હજી શું કર્યું હું આઈને ઊંઘ્યો જ તો જ, બીજું કોઈ કર્યું નથી. ઊંઘ્યો નતો તું માર ડોશી હતી તું શું આડવડું બોલતો તો પીને આવ્યો તો રાતે હું હતો એનો એ તું અમારા માટે પી હું હતો આખો ઘોડે વાત કરતા ને છેલ્લી વાર કહું હું લાખું તો ધ્યાન આવે હું તમારું ખાવું કે મારું નહીં ખાતો તા તારો કાકો થો તને ખબર હે તે હું થઈ ગયું હા માર જેવડો મારા કાકો હતો માર જેવડો તું હા તું ઉભો રે 2 મિનિટ ઉભો રે ને શું કરે તો એમાં લાકડા લે એટલે આપણે સમાધાન થઈ જાય એ લાકડું નહીં એટલે માર. તું મરી જાય ને તોય તાર હરગાવે એક લાકડું ના આલું તો સમજો ફેટ મેલ દો પ્રેમથી કહું કાકા ફેટ મેલ દો તો આવ્યો ને ખોટી લોટી કર્યા વગર જતો રે જા દો તારા ઘરે જા મારા ઘરે લાઈટ નહીં એટલે હું આ લાઈટ ના હોય તો ન્યા કરીને મારા ઘરે હું લેવા આવ્યો હું કાકા લાઈટ નહીં યાર બિલ ભર્યું ને તો કાપી જો પેલું લાઈટ આપણા બેન બનતું નહીં તને ખબર નહીં આ તો આપણે બનાવવું જ પડશે બે જણનો મારા પર તારા હંગાત રાગ રાખવો જ નહીં ચમ નહીં રાખો તું દારૂ રહ્યો હા હિંમત નીએ પીતો તમે પીતો મારા ઘરે બધા વીઆઈપી માણસો આવે અને તું પીપી ના આવી ચોય મેર આવે રિયાપી ઘર તારું કાકા આ મહિના પહેલા મારા છોકરાનો બર્થડે હતો હા. હા પાર્ટી રાખી હતી મેં અને? બધા મોટા મોટા સાહેબો ને એ આયા તા ખબર તું પીને આવ્યો તો ચેવું ધમાલ કરે તો આ બધું તમે મને આજ ચમ વફડાવો એમ ક્યારે કાકા માં તું આજ આવ્યો હોય એટલે તને સંભળાવું હું રોજ આવીને કહી દેતા હોત મને તો તારા ઘરે જ હું પગે ના મેલું હું મેલવા જ ના દઉં મેલવા દઉં કાકા મેલવા દો તું હે ને હવે હે ને માપમાં રહેજે બરાબર ઓ કાકા નકો ભાગી જા બધું ભાગી જા આ તારો કોટમ બોટો ઉઠાય કાકા મને લાકડું આલ દે ને આપણો પ્રેમ કહું હું. લાકડું બાકડું કોઈને મળે લે એક કરે ઓ કાકા આમાં શું કહેવાનું તમે મને લાકડું આલ દો હું નીકળી જાઉં પછી મારા વાટાનું બોલવું નહીં આવું એ મારા ઘરમાં નહીં જ્યાં ને વાંચવા પીને આવ્યો લાકડું ના આલવું એટલે વાર મને કે મને ઘરે પંખો ચાલુ થાય ના ના ચિયા ગાડી બેસી જાય તો તને પીવડાવી દે હા એમની ખબર પડે તો પેલા એમને જ જેલમાં ઘલાવા હા વેલજી કાકા છોકરો હતો પૂરો છોકરો વેલા કાકાનો છોકરો એનો ગાડો ને તે કઈ ચીણાવું હું એ વેલા કાકા છોકરાને તો તું જો તને હવે જેલમાં જ ઘલાવ અને તને હાડિયા કાન તો થાય ને તને ખબર પડશે મને લાકડું આલ દે આપણે અહીંયા મેટર નીકળ કાકા એટલે મેટર ની વાત ના કરે તને હવે હું ઘરે જઈને કે નહીં કરું બરાબર તું આઈને જતો રે તો જાઉં તારા ઘરે જતો રે અને તારા લાકડા લેવા હોય ને તો એ પેલા ખેતરમાં ચેટલાય પડે હા ઉપાડીને આવવાનું મારો ધક્કો નહીં એ આખો પેલો બાવડ્યો હુક્કો થઈ ગયો હજા એમ ભાગીને તાર જેટલા જોવે ને એટલા હેઠા લેતા જાય ને કરવા એમ ખોટી લોટી ના કરે લેવડો લઈ જાઉં તો એને હુક્કઈ જહાજે લાવ દાડા ખો નહીં ખો લેવડો લેવા દે એ તો ભલે ને બોલ્યા કરો તું કેમ નહીં એ કાકા કાકા જો કોઠો કાઢો કાકા
કોઠો આલો કોઠો હાલે યાર આલુ તરવાય અમારો કોઠો યાર ચાલે નહીં હો ભાગી રાત મારે શું કરવાનું તને મુએ બહુ સમજાય ઓ કાકા પણ દેખો નહીં ઓમ કાકા મને જીપા દ્યો ને મને લાખો લેવા દે ઉપર મેકા હે આ તારો કોટો પકડ ઉપર કાકા હવે નહીં મજા આવે કાકા ના કરે તમે બે હાથું પણ આયા લાકડા આલો તો થોડા લાકડું તને એક લાકડું નહીં મળે પ્રેમથી કહો ને હું કોઈ ના તું પ્રેમથી બોલ્યો નહીં તું ને કર યાર ઉપર શું મોહન આમ જાય મરી જાય યાર વાર લાગશે મોહન તો અહીં મારા ઘરે તો વરી ની બાદ ના જાય લે આ કાકા પાછું હું લેવા મેલો હો હું તમારું તો ખાવું હજુ કહું આપડે બહુ મેટર થઈ જા હા તું ચપી જા અહીં કહું તું ચપી જા આજ બાદ ડોશી ઘરે નહીં એટલે તું બચી ગયો હ કાકા કાકા અટકાઈ તમે બખાડો કરી લેવો લે બીજાના હે આમાં તાતો મારા લે હમને આ તું હવે એક ઉભે રતન તું આવ્યો પાહો તારું કોમ હું હોય ખાટલામાં છું મારો કોમ છે બે દારૂ લે ભેગા થયા ને કોમ મારું ઘર તારું નહીં તારા કાકાનું કોમ હે. તું ઘરે ભેગ થા હું કહું હા હું કરણિયા આવ્યો હું હાની ઉઘરો નહીં આપણે 1370 નહીં લેવાના એટલે હાલા તમે મારા જોડે માગો હો એક દારો બજાર વચ્ચે તું પડે તો મેં નતા આલે 1370 રૂપિયા તને અને જો 1370 ને 30 રૂપિયા આર્યો મારા જોડે પીવા લઈ ગયો એટલે હેરો પીવા લઈ જાય એમાં તું મારા જોડે હું લે માગી કાકો કોણ હતું ઈનો મારો ઈનો તો પછી તું ડાલીને તાર હું આલું તો હું હા ના આલુ પીવા એનો તાર જોડે લઈ ગયો હ હા તે તરી મેલ અને તારા બાપાનું જોર નતું આવ્યું યાત્રા લેવા બરાબર મારે ક્યારે યાત્રા જ નહીં ચોય એટલે એ હા આ એક ઉભે નથી તું પાછો આવ્યો તું રિયલજી કાકા છોકરા દોડી જઈને કુનો છોકરો રિયલજી કાકા વેલજી કાકાના છોકરા જોડે હા ઈ હું દહીં ના આવું હા હું પીને આવ્યો તું હું દહીં ના એટલે મારે બધું નહીં જોવાનું મારા 1300 ના પૈસા લાવી બીજા હેત બતા તું પી ના આવ્યો તું 1300 એ મારા ઘરે માગવા આવ્યો હા મારે તારા જોડે લેવાના હા મારા જોડે હે 1300 માગી તો તારા કાકા જોડે લેવાના હે મેં તારા જોડે કદી 1300 લીધા જ નહીં અરે આ બધા વચ્ચે કોણે આ લેતા અને આ હું કદી બજારમાં જ નહીં જતો અરે આ મારા મંચુરિયન ના નહીં લેવા પણ તને મેં આ લેતા કેટલા મને ખબર હે મારા કાકો લઈ જાય ને ભૂલી જાય તું ગાઠો થતા તને ચડી વાત કીધું મેં જો અહીંયા તારે મારો હોય ને તો પછી મારા નજરની હોમે ના માર બરોબર હું મારો હિસાબ લેવા આવ્યો હું સોપડી લાવે નહીં પણ તું 1370 રૂપિયા અને 30 રૂપિયા વાળા નહીં લેવા અને પેલું 40 રૂપિયા મંચુરિયન ખવડાવે તું એ નહીં લેવા બરોબર હું તમને હાલી દઉં ઉપાડે હાલ દે હે જે બાકી હે 1370 1370 આમ તો વધારે થાય ના વધારે કયો વાંધો નહીં હું હાલી દઈશ, બધા ચૂકી મારો જશે. ભગવાન મને ના છોડો કોક ના આઈતના આરામમાં લઉં ને હું જાતો રે હું ઉભો તો સુધી ઈને હાથ ને દવા તારા ઇના હે ને ઇના કાકાને જોર નતું આવ્યું બરોબર પણ હું ઉભો ને તો સુધી છોકરાના હાથ ને દવાનો ખબર નહીં તને હું કેવો માણસ છું તું કરી ઉભો ને પછી તારી વાત તો શું હોય બે કરી બે તને યાત્રાનું બે નો પર હોય તો હું આવા લાકડા મારે ક્યાં નહીં જો એટલે એ બધી વાત જાદે તમારા હિસાબની વાત કરો ને ચલો બાકી કુલ ટૂટો મને કહી દેજો આપણા હમ. જો આપણે બજારમાં ગયા તા હા હા આવા કોટા બોટા હોય તું ક્યાં ના સી કે હું માણસ કેવો હું VIP કહું
આપણે લઈ લઈએ લે 30 રૂપિયા લાવજે તું મારા. બે રેલજી કા સોના પછી હાલા ખરા બે વટા અલા પોણી આવી ગયું. કોની આઈ ઓ બાપા ઓ મુ નહીં યાદ્યો રાત્રુમેલ કુવાના કોમનું મને તો દેવાના આવે હ રાત્રુમેલ સમજાવ કીધું નહીં છોકરાને મારવાનું નહીં. માં કાકો જ મને માર જ કરે તને ખબર હે ને હું ગામમાં માણસ કેવું હું આપણે કોઈ જાતનું વ્યસન કરતા નહીં પણ હિસાબ બોલો ને પેલા અમે વ્યસન કરતા નહીં 30 રૂપિયા તારા. આ રેલજી કાકા છોકરાને જોડી હું જાઉં આ આ લાખ પાડી આવડી પેટું મેળવા લે. પાછું મેલ્યું છે આવડું આવડી પાછું તારા. સોમા પાડી છોડી જાય હું ઘેર દો તને કહું. ના હું લઈ દઉં યાર હા હું લઈ દઉં રવા દે લખેલા જ છો જો હાથમાં. પાટીબેન બાજી દે પાટીબેન આ તારા બાપાને જોન નહીં આવ્યું આ અલ્યા બધું ટાઈમ થઈ ગયો ખોણ બન મેલ આવે હેડ. હા જલ્દી. ઉઠાવ લ્યા વાહ એ રમતુ મારો હિસાબ આલ દે હેડ મારા મોડું થાય હે. કાકા તમે ઓને હિસાબ આલો પેલા તું બેસજો ખરો તારી પાડીએ પેટું મેલ્યું મને તો જો બરોબર પેટું મેલ એ તો પેટું મેલે જાનવર ને ખબર ના પડે. વાત સાચી. હું તને તું જાનવર હી ના ના તને ખબર પડે સાચું કહેવાનું બજારમાં એ પૈસા હતા લે તને આ હાલે તાન હા? હાલે તા હાલે આલે તક નહીં વો તા કાકાને છોગન કાકા છોકરા નહીં પણ હાલે તા હું કહું મારા કાકાની છોગન એમ તું હા. હું તને સાચું કહું હું હા કે હું એ તને 1370 રૂપિયા આલે કે નહીં હાલે હાલે આલ્યા તો 1300 કેટલા થયા 70 થયા હા 1300 અને આ છોકરો કે કાકા 30 રૂપિયા લે આવીશું કે ના, એમ નહીં આલ્યા મને કહેવા દે પુરાવો આલું તો ખબર પડે વાયરો ખબર પડે તો આ ભ્યાવન તાન નાસવાની તું બોલ્યા કેમ બેસી ચાલ હું વાયરો ખબર પડે હું કહું રે તું દાદા ભ્યાવન તાન નાસવું તો આપણે નાસી દઈએ યાર ચાલ હું કહું રે તો ખબર લે હું તને કહું તો ખરો કે તું મારે બેસ્યા આ બે લોટીઓ એવી ભેગી થઈ હે, બે દારૂડિયા મળ્યા હે બોલ જો હું કરવાનું પેલા ને સંભાળવાનું કે વાના તો સંભાળવાનું પૈસા લેવા આયા હા એટલે આમાં પૈસા લીધા વગર ને જો રમતું જો કહું ઓય તું પહે તો ખરો તાતા વાને તમ જોડાવા ખાતે આપણે દો એ કેટલા થયા 1500 તું બે લે મને મારે બેહું નહીં તમે કેવો ને હેડો હું હિસાબ આલ દો તમે 1500 તો અહીં થાય 1370 માં 1500 ના થાય મારા તારો હરામનો રૂપિયો લેવાની મારો ભગવાન મને માયના ખાત ના ચમ ખખડા હો બધું કાપતા પડે કાપતા ઓહો તારા શિયાળામાં વીજળી થઈને એક શું ન કરી તું હું તારા કરતે કેટલો ઉંમરમાં મોટો હવે તમારા બેના ઉપર મારું મગજ જ્યું હોય મારી વાત વાહી નાખી જાજો હજુ કહું આવાજ નાતો રાખીને બોલ મારા ઘરે આવીને આવાજ દેતો હા એ મારી 1300 રૂપિયા ને માગી 1300 રૂપિયા ને માગી હા હું તું પી પી મારી મારી 1300 રૂપિયા ને માગી એટલે તું આભાર હું તારા પૈસા તો મેળવાનો નહીં જો તને કહું બે આપણે તો લેવા આવ્યા હે ને તે પૈસા લઈને લાકડા 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 ઓખી જો છે મારી ભાખડી ઉનાળી મેલી જો તને કહું ને અત્યારે હોનારી પાકડી આપણે નહીં મારા પૈસા વધનો રૂપિયો ના જોવે હું શું લેવા લઉં મારો તો પછી અમે જવાબ નહીં આવવાનો સરકારને હું તો વીમો ભરું હું મારો તો ચોહી લાઈન ભરવાનો એ મારે નહીં જોવાનું જો તું પોથાય જો આ બધું હે ને હા. તારા ઘરે જેમ ભાષણ આલજે બરોબર હું સરકારી માણસ છું જો તને કહું દઉં જો સરકારી તારા કાનનો લ્યા અહીંયા હું સરકારનો અધિકારી હું શકુની એને હા? ઓબર તું સરકારને ઠેકો રાખ્યો માથે પડીને ફરી ના હું એ કોઈનો ટેકો નહીં લીધો આ સુધી મેં કોઈનો જિંદગી ટેકો નહીં લીધો મારી વાત ઉપર મારા પૈસા રમતું હા અલ્યા બે દારૂડિયા ભેગા થયા જો ને એક તો કઈ રખડા ને કોઈ હે આ એ પીવા મોડે હે કોણ ક્યાં હું પીવું હું તો સરકારી માણસ છું સરકારી હારે સરકારી વીપીઆઈ હું વીઆઈપી કે વીપીઆઈ વીપીઆઈ હા વીપીઆઈ માણસ છું આ વીપીઆઈ જો દેખાય તારી ઉંમર ચાલે આટલી બધી થઈ જાય થઈ ગયો એટલામાં આમાં તાન ઉપર જવાનું કરો આમાં શું કામ હોય તમારું તમે બે દોડા બાસતા હતા એટલા આવ્યો હું હોય હું તો લડવા હું તો મારો વ્યાજ લેવા આવ્યો હું આન જોડે
કેટલું વ્યાજ લેવાનું હોય? 1370 અને 30 1400. વાપર હા ઓને પૈસા મીયો ઓના જોડે લીધા નહીં અને આરો આયો તાનનો બક બક કરી રહ્યો તું મારા 1370 લાય કે બજાર વચ્ચે લીધા. આ પીધેલો હાચું કેતો તું લઈને ભૂલી ગયો હોય તું ખબર હોય? એ જોડું અલ્યા હું તો બજારમાં જતો નહીં. એ જોડું હાથું કહું અરે કરિયાનું લેવા તો તેલનો ડબ્બો. આ બીજી રંગ હે અલ્યા આ તો ઓના મોરની આઈને બેહી હા તે તો જબર ભેગા કરે હતા. બેના તો ચેટલા જબ્બર માર્યા પણ કોઈ અસર જ નથી થતી અમને શું કરું કે અસર નહીં કર્યું આના પૈસા તું લીધા હોય આપી દે ને એટલે હેપ તો થઈ જાવ અહીં. અલ્યા પૈસા નહીં લીધા ના 100 રૂપિયા લઈને કરતો દાદાની પાડી લઈ જાઉં હું તો. શું કીધું સોમા એ પાડી નહીં તા કોણ હે? એ મારી છોડી જેવી બરાબર ઇન્નો મને પેલું હું કહેવાય લક્ષ્મી ના હા? આર્યું વાદર એનું નામ વાદર હા દેવભૂમિ હા દેવભૂમિ. આ બધું ક્લિયર કરાર આપી દે. અરે તું મને પાડે મારો ધોકો લાડ. પેલા તું કે લઈ જા અલ્યા આને હું ખાવા આવે છે આર્યો? ત્યાં તું મરી પણ ગયો કરે લે. લે. અલ્યા મરી ગયો આર્યો, મરી ગયો લઈ જવાનો હું મારો લઈ ટેકો જાઉં. હું લઈ લીધો. અલ્યા લે તું ઉભો રે ને, તું ઉભો થજે હા તારે શું લેવા ખાવા ફાડતોય નહીં વાસી કોણ? જા હું હું આ બોટવા આય તો છૂટી જાય. એટલો પરોડે ઉભા છૂટી થતા. જતી કાકા હું તમારી સોગાન કોઈ કહું આ છૂટી જતી ઉભા રહો તમારો હિસાબ આલ દો તમે જોડું ભાભે હો છૂટી જતી કાકા હાલે હાલે હેડ તને ઘરે મિલજો હેડ હું ખાલી ના દઉં. હેડ ઓ કાકા તમારા હાથ લોખંડ જેવા આ તો મને ઓળખાણ જો કે તું ઉઠાય તારો કોટો હેડ આવતો ને હવા ઉપર લે આ ઉપર હવા આવે તો ખબર તારી કલાકનો ઊંઘવાય નહીં દીધો અલ્યા બધું ફરતું લે અલ્યા મને જોવા દે ને મોણસ કયો હલે આટલો કાળો કાળો એ તો કાર્યો જ છે કોનો છોકરો હાર્યો? હા તાર કાકાનો હું લ્યા? તને તો કશી દેખાત નહીં. 4 વર્ષે થઈ તો મને નહીં ઓળખતો દેખાત. નહીં હું અધિકારી હું. અધિકારી તો બધી ખબર હોય. તો પછી તું મને તમને ઓળખતો? હું તો ઓળખું છું તને. મારે તારા જોડે નહીં લેવા પૈસા તા તારા નહીં લેવા મારા. હું એવું નહીં જોતો ગરીબો સામો. ભાઈ તું હાલ દે ના ખોટા હોય બેહાડી રાખશે તો મેળ આવશે. જો આપણે તો પહેલી ને છેલ્લી વાત હા કહું જોડો કે આપણે હિસાબ જ લેવાનો તો શું કરવાનું? પૈસા તને આપી દે પછી તું લઈને જતો રે. આ તે તું કેમ મને ત્યાં ખાલ દે હું લે. વ્યવહાર હા આ તો અમે ચેકે આવ્યો ભાઈ જે લીધા હોય આપી દે ને નહીં. આ તો વ્યવહારની વાત છે ને એમાં શું ને ભાઈ કહેજે તું. અલ્યા જોરું કંટાળ્યો હમણાં કંટાળ્યો બોલો હું કરું હું આ બે જણા એવા નંગ ભેગા થયા ને જો એક પૈસા લખી આવ્યો ને કેટલા લખી આવ્યો હ મારે તારા જોડે વ્યાજના નહીં લે. તો સીધો બે ને સીધો બે ના મારે નહીં ને અમે વગર મરે મરી ગયેલા હારે. એને જો અને છોકરાએ મને તાકેલો મેળ્યું તો હું તો કહું કે જો આપણે તો મને નહીં ઓળખતો તું મારો કાકો છોકરો કશું મારો ઓલે પેલું નહીં લઈને સકરાને ઓળખું ને તને ઓળખું મારો કાકો કશું મેલ્યો નહીં એક અડધો એકલો જમીન હા ત્યાં કાલે જ દસ્તાવેજ કરી લેવો હા અને આખા ગામને અધિકારી બનાવી દેવા હા. પણ મારી વાત તારા કાકા ને મેં પણ તારા કાકા મેલ્યું છે પણ તું એ કશી નહીં મેલ્યું પીધમ પીતા. કોણ હું એ તો અધિકારી હું તને ખબર હે આ જોયો અધિકારી સરકારી તને. હું વીપીઆઈ હું મારે નહીં લેવા પૈસા બરોબર વ્યાજ નહીં જોતો મારે પીઆઈ ચિયો આવ્યો પાવનો જો, અંદર પડે એટલે વીપીઆઈ થઈ જાય. આપણે વીઆઈપી માણસ છે ભાઈ. સરકારના માણસ છે આપણે કોઈનું ના પણ એ સરકાર કરે એ ઠીક ભારત માતા કી જય. આ તો હકો નહીં બોલે હકો નહીં મારા ને વાંધી બેહને તું તો મારી વાત ઓફર તું લ્યા તું થોડું હા. બરોબર આ તો તું મોટો હે પણ હું તને હેમ કાયમ બોલું હું ને ત્યાં જો તું થોડું આપણે 4 જણા હા બરોબર મારા પૈસા લો ઓય બેહો બેહો સાઈડ હું એક મને કામ કરવા જાઉં એમાં તારું નામ આવે તો કહેતો નહીં બરાબર મારું આવું ના
મારી જા હાલ્યા એ વ્યાસી તું મને ભાઈ જેલમાં પૂરા તું મેલ ના ભાઈ અલે આ પૈસા મારા જોડે પૈસા હે ને. મારા જોડે પૈસા માગે રહ્યો. મારો ઠેકોણા નહીં ને તું તું બેલે કાકા તું મારું લઈ મારા ઉપર બધું કેસ નાખવાનું કરવાનું કાકા ઉપર નાખે મુના કે મારા સરકારી અધિકારનો તે અલ્યા. તારા ઉપર 1372 ની કલમ ચાલુ થઈ જશે પછી મને કે તો ઓય આ ફોન આ મારો થઈ ગયો હવે રમતું એ રમતું તો મને મારી નાખવા તો તે મારી મરી જાઉં એટલે મારી મારો સરકાર કરે નહીં છોડ લે અલ્યા તમારે ઘરે મરી જવો તો મરી જજે પણ મારું વાપરો તો બરાબર ના કે પછી હું તો ઘેર દઉં તો તું શું ખાવામાં આવ્યો કે મારું ના વાપરો તો હું તો હેડ્યો તાણ મારું વાપરું કે નહીં ખોટાનું હું તો હેડ્યો મારા જ મરી જાઉં તાતા નવા દો હું તો જો પોક મિલીને જાઉં મારા સરકારી મોને મને મારી નાખ્યો હું કેસ દર્જ કરવા દઉં હું કે જો ભાઈ રમતું એ મને હે તે ટૂંફો આલ્યો પછી મને તાર્યું માર્યું ઈમદારી તું જલતા ને હું તહેવા આવું હું તારા ઉપર કેસ કરું કે ના કરું બોલે તું મને તારી તો ચોકન વાગ્યું પાછળ બૈરા મારો ચાકો પડી ગયો ફાટી ગયો બૈરો અલ્યા ઓ જોતો ખરી લે મને લોહી ના આવે ના હું લોહી નહીં રોજ દારૂ નહીં પીતો. પ્લાસ્ટિક નો હતું ના કટકડા નો હું કચકડા એ પ્લાસ્ટિક કચકડું એક જ કહેવાય રમતું તા કાકાનું નામ બોલજે મારા કાકા નામ જો મારા ઉપર થી હાથ ગણપત. ઉપાડ્યો તારા ઉપર 1372 ની કલમ લાગશે એમાં ફાંસો 1372 તને તને ઉંમર કેદ ની સજા કરશે અને મારો ભગવાન કરો તને તે મરી જાય તો હું તારી લાશે ના લે એટલી સજા વધારે કેમ કે તે મને તે હવે મારી નાખ્યો હું શકુની નહીં બોલતો પણ મારી આત્મા બોલે હા અને પોલીસ સ્ટેશનમાં કેસ લખાશે અને સાહેબ તારા ઘેર આવશે અને તને જન્મ લઈ જશે એટલે મારી આત્માને શાંતિ મળશે નકર હું વાયકણ તે ભૂત બની ભટકે અને રોજ તારા ઘરે આવીને ભડાકા રોજ કરે ઓ ભાઈ સાહેબ આટલો કેસ મારો દર્દ થઈ જાય ભગવાનને એવી પ્રાર્થના કરું હું મારા એ બધી પ્રાર્થના તો બરોબર હે પણ 300 રૂપિયા આન લે તો મારી આત્માને શાંતિ વધારે મળે નકર થોડીક ઓછી મળશે અલ્યા થોડીક જ મળશે એટલે મારા 1300 રૂપિયા હાલવા પછી ના કારો હોય ને લોહી પી જાય મારું ખારે ખોટો જો આરે આવડો કેસ બેસ કરશે ને તો હું આવડો ફસાઈ જાય તો હું 1300 રૂપિયા તો ભલે એને હાલે નહીં પણ એને હાલી દઉં હું આ 1300 જોને કે ખોવાઈ જાય તેમ સમજી લે એમ નહીં તું મને ઓળખી તો હે હા તાર ઓળખું મારું બરાબર નામ બોલ, મારું નામ. 1300 લેવાના હે ને મારું નામ બોલ શકુની કુનો છોકરો સકડા કાકાનો આ તો માં કાકા તું ઓળખી હુવા માં કાકો કેવા હતા તા કાકો અને હું બે હે ને જ્ઞાનપણમાં હંગત લકટે રમતા હતા એ તો તું મારી ઉંમરનો તું માં કાકા છે ને ભેગું રકટી રમવા જતો અલ્યા મારી ઉંમર હે વધારે પણ આમ હાઈટ બને આનો હું આ હું સરકારી કહેવાયું કેવો કહેવાયું હું સરકારી. સરકારી વીપીઆઈ માણસ છું અલ્યા મારી રજા વગર તો સોમનો સરપંચ નહીં પેલો સરપંચ આવતો અલ્યા ગામનો સરપંચ હા એ મારી રજા વગર તો ગ્રાન્ટ ને ખાય તો તું મારા 1300 રૂપિયા તો ખાઈ ગયો હા પણ તારે 1300 બાપા આલી દે 1300 આલી દે હવે કોઈ આ તો મને તારી ચોરીનો કેટલો પૈસો ડબલ ગુનો થાહા તો હું તો ચોખ્ખું કહું ને. એમાં શું લેવાય છે? તારી બી એ કાચું બી 1300 લેવાનું જ છું જાઉં ફોકડા ચોક્કન ઉબેટો આઈ ભેગી જ થઈ ગઈ મારો તાતો ઓછો નહીં આમ બધું પરાઈ લે દે મને તો આઠો નહીં હાલ તો આ ઢૂંઢી આનો દંડ કરવાનો કે તું કે હું સરકારી હું ના કહું 18 કરોડ રૂપિયાનો દંડ થવો જોવા આ થાક ખાલો મારે ભેગા આઈ દોરા અડધા એટલો બધો પગાર નહીં જોતો હું સરકારી હું વીપીઆઈ હું અલ્યા મારા બાપા કદી 18 રૂપિયા નહીં જોયા તું 18 કરોડ ની વાત કરી એ હારું કરી દે તું એનો મને શી બરોબર તું દુખિયાળો હે તારા ઘરની વેરાય નહીં કશું ખાવાય નહીં શીશડી લબાય નહીં જા મેં તને હું સરકારી માણસ તને છોડી મેલું પણ હે ને તે 1300 અને 10,000 રૂપિયા દંડા દે હે જા તને ગુનો માફ કર્યો હું સરકારીનો માણસ કહેવો મારું થયો પછી તારું હું બે દાડા પછી કરું તને 1500 આલી દે તું ઘરે જતો રહે 1500 છે ને
તું 1500-1300 માગવા નહીં આવ્યો. અલ્યા હાલ નીકળું તો દુકાનો મુકાનો બધું બંધ કરી નાખે લોકો ખબર નહીં તને એવી અલે આજે હું તા હંગાત આવું માં જૂ છે દુકાનો બંધ કરે. દુકાનો હજુ શેતી બહુ હે ને મારા મમ્મા હેમત નહીં ચમ કે હું હમણાં હે ને ત્યાં સરકારી નોકરી હજુ હાલ જ આવ્યો હું બરાબર હું વીપીઆઈ હું જો તને કહી દઉં પહેલી ને છેલ્લી મારી વાત તું સમજ્યો હોય ને તો સમજી જા પછી મને કહેતો નહીં મારા વગર ચાલી ક્યાં ના લે. 40 રૂપિયા તારા મું તું ગલે નો મૂળ કપાઈ જાય પેલા નો તું તાજા તારા 30 લઈને મારા વગર ચાલી કમ્પ્લીટ કરીને આલ દેજે ને. આ તારીઓ ચિયો તું 30 રૂપિયા મને આલજે તો હું તને 39 પાછા આલ દે જા આપણો વ્યવહાર પતી હા નહીં આપણો વ્યવહાર પતી જા મારા વીપીઆઈ નો પગાર થવાનો ને સરકારનો ત્યાં મારા પગારમાં આવવાના 800 રૂપિયા બરોબર 800 રૂપિયા પગાર છે મારો એ 800 પગાર 800 રૂપિયા દેતા. 800 રૂપિયા અરે, અરે. પગાર છે. કોઈને ના હોય 800 પગારમાં તારું ઘર તો ચાલતું છે. આ સકુની નો મોબાઈલ પર તો એ મારે પેલા આગેવાનને બોલાવવો પડશે હવે. તમે બે ચપને ખાઓ જો કે મેલે તું એ તું જ લે ને હારું મોબાઈલ સકુની ચાલતો જો. મારો મોબાઈલ તો હું મોબાઈલ રાખતો જ નહીં મને સરકારની પરમિશન જ નહીં પણ મારા છોકરાનો મોબાઈલ હવે મારો અરે તારો છોકરાનો મોબાઈલ ચોઈ ગયો. આ સોમાં તને નતો આલે મીએ મેં લીધો મારો કીધો. તો હું હાથું કહું હું સરકાર મને શું સારો નહીં તો તે મારો મોબાઈલ છોડીને એ ગુનો તારામાં હશે તો સકોની ભાઈ બોલે જો મારા હવે એક જ કામ કરવું પડશે. આપણે તો 24 કલાક પીછેલા દેખાવાનું સરકારી પગાર આવે હા તારો મોબાઈલ મળી ગયો. અહીંયા મોબાઈલ મય માટી વાળો કરે બેસતો ખાલી આ તત્તા ભરી જતો. જો સોમાં હું પૈસા ત્યાં આગળ જવાનું જ નહીં માં ઓગણ ચાલી પેલા આલ દેજે. આપણે તો જો બાપુ છે ઓગણ ચાલી આલ દેજે. ઓગણ તારા મળી જાય હોજે પગાર આવે એટલે હા હાલત દો. અને હું મને શું કર્યું આવ્યું અલે ઉભા રહ્યો નહીં યાર તમે ઘરે. મારે નહીં કોઈ કરવું મને તું ઘેર ભેગો થવા દે ને પૈસા મોકલાવજે હપ્તો ઓ કાકા શું કરો ત્યાં જતા બંધુ તમે બે ના ચાલે નહીં રહેતા ને તમે બે. અલે આખી દુનિયાનો ભેદ હું છું ને ઊભો થવા દે મને મારા ઠકુની તારો મોબાઈલ બે. જો આપણે તો પહેલી ને છેલ્લી વાત પોલીસ સાહેબને ફોન કરી દીધો હો સાહેબ અમે નીકળ છે એમ્બ્યુલન્સ લઈ આ તા તો મને તમારે સાહેબને કહી દીધું સાહેબ તમે જલ્દી નીકળો સાહેબે મને ફોનમાં કીધું કે તારવાના તાતા ઉપર ટેસ્ટ કરી દે. તો પોલીસ એમ્બ્યુલન્સ લઈને નેહરી દે આબા થઈ નહીં નેહરી જાય એમ્બ્યુલન્સ નહીં પોલીસની ગાડી ચાર ટાયર વાળી. આગેવાનને ફોન કરવો જ પડશે. પહાડ કેટલા આવતા હતા એમને 346 આવતા તમાર તો અલે આ તું બે ને 272 કરી દે આછા. હા 272 માયા ચાલી આવતા હતા એટલે 272 એ લાગતો તમ નહીં. તું તો જબરી બેઠા. આપણે આજ નોકરી નિહાબાના હું રજા મેળવાનો હું આપણે બાલુર ચમલા આયો હે તું. માર તો કેટલું બધું કોમ હા હું આજ નહીં આવવાનો નોકરી કહી દો જાઓ ફોન કરી ના પાડું તો ફોન રાખા પણ બાલુર રાખી દે હે. અલ્યા હું બલુંગમાં ના બે હું મને તો ચલાવવાનું કીધું પણ આપણે એવો પગાર નહીં ખાતા આપણે તો વીપીઆઈ માણસ છે કોલ્સ કરવા માટે માન્ય રિચાર્જ પ્લાન નથી. હાલ નહીં હું હે મેડમ હું હાલ નહીં આવું હો કહું મેડમ You do not have a valid recharge plan. ના Please recharge immediately. ના હું હાલ નહીં આવું રજા લખી હે મેં कॉल करने के लिए कोई वैध recharge plan સારું એ तुरंत recharge. સારું હો હા 5 માથાથી જાય વાળી બોલા તું નહીં હા? તમકી વાળી હતી. આ તો અમારે પેલા કંપની આમાં બલુંગ વાળા મેડમ નથી. મેડમ બોલા તો એટલે આગેવાને ચપ ફોન ને પાતા
હલો હા આગેવાન બોલ્યા ઓવા આપણે મને ઓળખો તમે ઓવા બોલે તમ તું ઓળખી ગયા તને તો ગોમના કૂતરાએ ઓળખાલ્યા ખબર નહીં ના તું ના મને પાણી મારી નાખ લે પાણાવા લે હલો. જાઉં હા હા એટલે ઘરે હતા તમે તમારું કોમ પડ્યું મારે અલ્યા હું કોમ પાડી તમારે આ શકુની ને પેલો સોમો એ બે જણા મારા ઘરે દારૂ પીને આયા હે રકઝક કરે હે ઘરે જતા નહીં કેસ કરવાનો આજ તો કાયદેસર તારા ઉપર કેસ થાય. આવો કોઈ તાતા, એટલે હું તો કોઈ દુકાનો ખોલી નહીં તે મારા ઘરે માગવા આવે માગતા હોય તો દાવત ને કોઈ તમારે તારે એટલે તમારે આબુ કે નહીં આબુ કહી દેજો મને પછી મારી રીતે હું પતાવું હું આવું હેડો ને તો ના પાડું તો પછી ગામના આગેવાન બન્યા તો જલ્દી તોડો કા આ દોડવાનું થોડું હોય આવું હલકી હલકી ના કે પછી નહોતું થઈ રે પછી મને ના કહેતા કાલ ઉઠીને ના ના નહોતું ના કરતા હું ના ના આવું. હા જલ્દી આવો તમ તા ઘણો કૂતરા કાં થયા હોય તો તારી આશી ના ઉશિયારા તું છે મારું બધું